નમસ્કાર, જય જગન્નાથ મિત્રો। ઓડિશા રાજ્યનું પુરી શહેરમાં ભગવાન જગન્નાથ સાક્ષાત બિરાજમાન છે। ચાર ધામોમાંનું એક ધામ એટલે જગન્નાથપુરી। ત્યારે ભગવાન જગન્નાથજીના દર્શન આપ દર્શક મિત્રો ઘરે બેસીને કરી શકો તેના માટે G24 ન્યૂઝ ચેનલ જગન્નાથપુરી આવી છે। આ જગન્નાથપુરીના દર્શન કરવા જતાં પહેલાં શું ખાસ તકેદારી રાખવી તે બધી જ માહિતી આ એપિસોડમાં તમને મળશે। તો મિત્રો ફરી આપ સૌને જય જગન્નાથ। जगन्नाथ कंठ शोभित कौस्तभ पद्मनाभ वेद गर्भ चंद्र सूर्य विलखना जगन्नाथ लोकनाथ विनाने। નમસ્કાર દર્શક મિત્રો, સુરતથી G24 ન્યૂઝ ચેનલની ટીમ અત્યારે જગન્નાથપુરી જઈ રહી છે। ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે જઈ રહી છે। ત્યાં કેવો માહોલ છે, આપને ઘર બેસીને ભગવાન જગન્નાથના દર્શન કરી શકો। એ સિવાય રથ ક્યાંથી ક્યાં જાય છે, માસી છે, મામાનું ઘર છે, તેમજ પ્રખ્યાત સૂર્ય મંદિર જે કોણાર્ક કહેવાય છે તેની પણ મુલાકાત લેવાના છે। તો ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે જઈ રહી છે। જય જગન્નાથ। જી નમસ્કાર, જય જગન્નાથ મિત્રો। અત્યારે સુરતથી 2100 કિલોમીટરનો પ્રવાસ કરી અને અત્યારે ઓડિશાના પુરી શહેરમાં આવી છે। અહીંયા ભગવાન જગન્નાથજી સાક્ષાત તે બિરાજમાન છે। સામેની તરફ આપ જોઈ રહ્યા છો તે છે જગત મંદિર કહો, શ્રી મંદિર કહો કે પછી જગતના તાત એવા જગન્નાથ મંદિર કહો, દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે। અહીંની જે પરંપરા છે મિત્રો, મેં જોઈ છે કે સવારના 6 વાગ્યાનો માહોલ હોય કે રાત્રે 1 વાગ્યાનો માહોલ હોય, તમને હકલે ઠઠ માનવ ભેદની જોવા મળશે। આપ ઘર બેઠા ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકો તેના માટે G24 ન્યૂઝ ચેનલ ટીમ જગન્નાથપુરી અત્યારે આવી છે। અહીંનો માહોલ કઈ રીતે છે, કેવી અંદર વ્યવસ્થા છે અંદર જવાની, આપણે આગળ વધીએ। આજે નાદ અત્યારે ગુંજી રહ્યા છે, ખાસ કરીને અત્યારે જગન્નાથપુરીની અંદર G24 ન્યૂઝ ટીમ આવી છે। ચારો તરફ ભગવાનો જે કામ કર્યો છે અત્યારે મુક્ત હવામાં લહેરાઈ રહી છે। અત્યારે ચારો તરફ લોકો ભક્તો છે, લોકો
ફોટા પર પાડી રહ્યા છે અને હું પણ અત્યારે ભક્તિના રંગે રંગાઈ ગયો. હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પુરીમાં જગન્નાથ મંદિરના દર્શન કરવા આવો. શ્રી મંદિર કહો કે જગન્નાથ મંદિર કહો, નામ બે છે પરંતુ કામ ભગવાનનું એક જ છે અને એ છે સામે દેખાઈ રહ્યા છે જગન્નાથ ભગવાન. તમે દર્શન કરવા આવો તો કેવી રીતે દર્શન કરશો, કેટલા વાગ્યાનો સમય છે એ આપને જણાવી દઉં. સવારના વહેલી સવારે 6 વાગે મંદિરના દ્વાર ખોલી જાય છે. સવારે 6 વાગ્યાથી રાત્રિના લગભગ 12 થી 1 વાગ્યાના સમય દરમિયાન તમે ભગવાન જગન્નાથના દર્શન કરી શકો છો. અને બીજું ખાસ જણાવવાનું કે શું વ્યવસ્થા છે, તમે કેવી રીતે મંદિરમાં દર્શન કરવા માટે આવી શકો છો, શું તમારે કરવાનું છે, શૂઝ બૂટ ચપ્પલ કે પછી અહીંયા કેવી રીતે છે, આવો આપણે આગળ વધીએ. જગન્નાથજીના તમે દર્શન કરવા માટે અહીંયા આવો તો પહેલો પડાવ શું છે એ તમારે ખાસ અત્યારે ધ્યાન રાખવો જરૂરી છે. તમે હોટલ કે ધર્મશાળામાં રોકાયા હોય તો ત્યાં તમે તમારા બૂટ ચપ્પલ શૂઝ મોબાઈલ રાખો, અથવા તો તમે અહીંયા લઈને આવ્યા હોય તો પછી સામેની તરફ આપ જોઈ રહ્યા છો મોબાઈલ અને શૂઝ સ્ટેન્ડ છે અહીંયા, પરંતુ અહીંયા ચાર્જીસ લેવામાં આવે છે. અહીંયા બૂટ ચપ્પલ તમને રાખવામાં આવશે, એનું ટોકન આપે છે. મોબાઈલ તમે રાખો તો મોબાઈલ પણ ટોકન આપવામાં આવે છે. અહીંયા રાખી બૂટ ચપ્પલ કાઢી મોજા જે સોક્સ છે બધું કાઢી અને તમે ત્યાર પછી લાઈનમાં ઉભા રહેશો. લાઈનમાં શું છે એ પણ અમે તમને આપણે દેખાડીશું. મિત્રો, જગન્નાથ ભગવાનના દર્શન જતા પહેલા આ બીજો પડાવને ખાસ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. અહીંયા ખાજા વેચાણ પ્રસાદનું વેચાણ થાય છે 200 રૂપિયાથી લઈ અને 350 થી 400 રૂપિયા. પરંતુ ખાસ જણાવી દઉં કે મંદિરમાં કોઈ પણ જાતનો પ્રસાદ ચડાવવા દેતા જ નથી અને ખાસ અંદર લઈ પણ નથી જવા દેવાતા. અંદર ભગવાનને ચડે છે તો તુલસી માલા જ ચડે છે અને ભગવાનનો જય જયકાર થાય છે. તો એટલું ખાસ તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે અંદર પ્રસાદનું કોઈ આયોજન નથી લઈ જવા દેવામાં, કઈ જ નથી લઈ જવા દેવામાં આવતા. ફક્ત તુલસી માળા અંદર જે વેચાણ થાય છે એ તુલસી માળા ભગવાનને ચડાવવામાં આવે છે. મિત્રો, હવે છે પડાવ ત્રીજો. જે ભક્તજનો છે દર્શન કરવા માટે આવે છે જગન્નાથ મંદિરમાં, તે અહીંથી પ્રવેશ અંદર કરે છે. એક ગેટ સામેની તરફ આમ આખો તમે ફરીથી આવો, બીજો ગેટ, ત્યાર પછી ત્રીજો ગેટ, આગળ ચોથો ગેટ અને પાંચમો જે ગેટ છે ત્યાં ભગવાન જગન્નાથ છે ભગવાન જગન્નાથના દ્વાર છે, ત્યાં તમારે પગથિયા ચડવાના છે અને ત્યાં પણ તમારે લાંબી લાઈનમાં ઊભું રહેવું પડશે. એટલે તમારે સમય આમ તમે જોવા જાવ તો 4 થી 5 કલાકનો તમારે અંદર દર્શન કરવા માટેનો સમય, જો ભીડ નહીં હોય તો 1 થી 1.5 કલાક લાગી શકે છે. માટે બધી તમારે વ્યવસ્થા કરીને અહીં આવવું પડશે.
મિત્રો મારી પાછળ આપ જોઈ રહ્યા છો ભક્તજનો જે અહીંથી લાઈનમાં આવી રહ્યા છે તેમને દર્શન કરી લીધા છે, તેમને જીવનું ભાતું બાંધ્યું છે, ત્યારે ભક્તજનો શું કહી રહ્યા છે આવો આપણે જાણીએ અને ભક્તજનો પાસે જઈએ. મિત્રો એ ફક્ત ગુજરાતી જ નહીં પરંતુ દેશભરમાંથી અને વિદેશી પણ લોકો આવે છે, ત્યારે ઉત્તર પ્રદેશથી જે લોકો અહીં આવ્યા છે આપણે તેમને મળીએ. जी नमस्कार, आपका नाम? रोहित जी। रोहित जी, यहाँ आप भगवान जगन्नाथ के दर्शन करने आए जी पहली बार आए हैं? जी पहली बार आया। कैसा लग रहा है? एकदम एक नंबर, मजा आ गया, स्वर्ग है समझिए। कितने दिनों से आप यहाँ? अभी तो कल ही आए हम लोग हाँ। और सुबह भी आए थे, लेकिन हम कहे सुबह भी दर्शन किए, आज शाम को भी दर्शन किए, कल जाते समय भी इतना आनंद मिल रहा है यहाँ पे। हाँ जी, आपका नाम? जी शिवम मदेशिया। क्या कर रहे हो काम काज? जी अभी हम पढ़ाई करते हैं। कहाँ तक पहुँचे पढ़ाई में? पढ़ाई में भी हम बीटेक कर रहे हैं। भगवान जगन्नाथ के लिए क्या? जन्नत, स्वयं भगवान का दर्शन मिल गया, सब जीवन सफल, जन्नत है यहाँ पर। आयुष श्रीवास्तव नाम है। हाँ, क्या कहेंगे? सर यहाँ पे मतलब मन खुश हो गया, एकदम प्रसन्न हो गया दर्शन करके, एकदम मन प्रसन्न हो गया था। नाम? नीतू सुरती। अच्छा, ભગવાન જગન્નાથના કેટલા દિવસ પહેલા સુરત અહીંયા તમે આવ્યા છો પુરીમાં? અમે 4 દિવસ આગળ આવ્યા છીએ, અને કેટલી વખત દર્શન કર્યા? આ ત્રીજી વાર દર્શન થાય છે એમાં. કેવું લાગી રહ્યું છે? ખૂબ સરસ, એકદમ જ મનને શાંતિ મળે છે. પહેલી વાર જ આવ્યા છો? આ પહેલી વાર, એકદમ પહેલી વાર. હાજી, આપનું નામ? ધર્મિષ્ઠા સોનાવાલા. હા. અહીંયા આવવાથી એટલી બધી શાંતિ થાય છે જગન્નાથની કે અમને એવું લાગે છે સાક્ષાત જગના, આપણા જગતના દેવ, આપણા આખા જગના દેવ, એના દર્શન કરીને અમે પાવન થઈ ગયા છે. અને હું તો કહું છું ઘણા બધાને જે લોકો થી નથી આવી શકાતું તે લોકો એકવાર જરૂરથી અહીંયા દર્શન કરવા આવો, તમને બહુ સારું લાગશે. અમે 3 દિવસથી છીએ, આવતીકાલે અમે જવાના છે રિટર્ન, પણ અમને જવાનું મન નથી થતું. અહીંયા એવું લાગે છે કે હજી 2 દિવસ રોકાય, એટલું સારું લાગે છે. તો જરૂરથી અહીંયા તમે દર્શન કરવા આવો. રાજકોટથી પણ અહીંયા ભક્તજનો દર્શન કરવા માટે આવ્યા છે અને એને દર્શન કરી લીધા છે. જી નમસ્કાર, આપનું નામ? ભાવનાબેન મોરસરિયા, અચ્છા, સરસ. રાજકોટમાં રહેવાનું? રાજકોટમાં કઈ જગ્યાએ? નાનાવટી ચોક. અચ્છા, એટલે દર્શન કરવા આવ્યો છો, દર્શન કરી લીધા, કેવું લાગ્યું છે? પાછું જવાનું મન થાય છે, એટલું એકદમ અદ્ભુત. કેટલી વાર તમે આ પૂરી? પહેલી વાર જ આવ્યા છીએ હા. અને ધજાના દર્શન તો એમ થાય કે ઉભા કર્યા જ રાખે, મન નથી ભરાતું. શું અલૌકિક છે? અલૌકિક છે. આજે આપનું નામ? અમે બોમ્બે રહીએ છીએ, મીરા રોડમાં, હા. પણ અમે એક વખત આવ્યા, પણ બીજી વખત આવવાનું મન થયું છે અમને, તો બીજી વખત પણ આવ્યા, પણ બહુ મજા આવી, અમને બહુ સરસ. આ ભગવાનની ધરતી જેવી છે કે તમે વારંવાર બોલાવે છે. હા. આજે કાકા, આપનું નામ? દિલીપભાઈ, તમારે ક્યાં રહેવાનું? રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ. હા, શું કહેવા માંગો છો ભગવાનના દર્શન કરીને આવ્યા પછી? ભગવાનના દર્શન કરીને અમે ધન્ય થઈ ગયા છે, બહુ જ ધન્ય થઈ ગયા છે અને ફરી આવવાની ઈચ્છા થાય. ભગવાન સર્વેનું કલ્યાણ કરે. जगन्नाथ जी के दर्शन कितनी बार किए आपने? मैंने आज आके 3 दिन हो गया, लेकिन 4 बार दर्शन किए हैं। कैसा लग रहा है? यहाँ पे आने के बाद इतना अच्छा लग रहा है कि जिससे कि एकदम आनंद ही आनंद आ रहा है, जैसे होटल में रहने का मन ही नहीं करता है। इतना अच्छा होटल है, फिर भी होटल छोड़ के हम बार बार मंदिर में दर्शन करने के लिए आते हैं। जी, आपका नाम? अनन्या स्वाई. आप यहाँ पुरी के रहने वाले? हाँ. आपने अभी ये जो श्रृंगार किया है वो क्या है? ये देवदासी का श्रृंगार है और ये बहुत सालों पहले किया जाता था, जब भगवान के पास यही रात के समय में जब भगवान के पास देवदासी नृत्य करते थे तब ये किया जाता था. ये नृत्य में भगवान खुद मतलब ये देख कर बहुत खुश होते थे और जो देवदासी लोग होते हैं वो भगवान के पास खुद को समर्पित कर देते हैं, अपने जीवन आपको मतलब खुद को समर्पित करके. भगवान नाच रही हूँ, इतने लोग देख रहे हैं, वो मुझे मेरे बारे में कुछ भी तारीफ कर रहे हैं, मुझे बहुत ही खुशी मिलता है. यानी पूरा जीवन आपने भगवान जगन्नाथ को समर्पित किया है? मैं तो 3 महीना पहला आया था, मैं फिर आज आया हूँ अपना परिवार को लेके. एक्चुअली हम तो उड़ीसा के रहने वाले हैं. लेकिन महाप्रभु का जब हम सोचते हैं कि दर्शन करेंगे फिर उनका ही बुलवा आ जाता है. आज ही तो हमारा आराध्य देवता है जय जगन्नाथ, उनका ही हम मानते हैं कि उनका ही सृष्टि है. उनको दर्शन करने से ही आनंद होता ही है. और हाँ, जरूर उनका बिना आशीर्वाद, उनका बिना बुलावे आप दर्शन नहीं कर सकते हैं. हाँ जी, आपका नाम? रायशा मिश्रा. हाँ, क्या करते हो आप? मैं अभी जस्ट 10th का एग्जाम दिया मैंने, अभी 11th में आई हूँ. प्रभु जी के दर्शन किया, कैसा लगा आपको?
अच्छा लगा। मतलब मैं ये दूसरी बार आई हूँ अभी और अच्छा लगा, बहुत शांति लगा। हाँ जी बहन, क्या आपका नाम? मेरा ज्योतिर्मय पंडा है हाँ। और मैं तो पहले आई थी, लेकिन बहुत दिन हो गया नहीं आई थी, तो मन हुआ कि एक बार उसका एक बेटी का एग्जाम खत्म हो जाएगा, एक प्रभु को देख करने आएंगे, तो ऐसे आ गए, बुलावा आया तो आ गए। आपका नाम? अच्छा, कितनी पढ़ रहे हो आप? ठीक है जी। क्या कहेंगे, प्रभु जी का दर्शन किया? हाँ। कैसा लगा? कैसा लगा? कैसे दो हाथ ऊपर करके, कैसे करते हैं दो हाथ ऊपर? करते हैं? और क्या बोलते हैं? जगन्नाथ। વિજય મકવાણા મારા સાડા થાય અને અમારા કેમેરામેન છે G20 ચેનલના, તેઓ દર્શન કરી અને સજોડે આવી રહ્યા છે. આવો આપણે તેમને મળીએ કે તેઓ શું કહેવા માંગે છે. આજે નમસ્કાર વિજય, કેવું લાગ્યું આજે રામનવમી છે અહીંયા ઓડિશામાં અને દર્શન તમે કર્યા? जय जगन्नाथ। આજના દર્શન બહુ જ પાવન હતા, કારણ કે રામનવમીનો અવસર છે આજે અને ખૂબ આનંદ કર્યો છે. અમે 3 દિવસથી અહીં છીએ અને અમે લગભગ આજે 5મી વાર દર્શન અમે કર્યા. હવે આજે આજે ભાવિકા, તમે શું કહો છો? જે રીતે તમે 5 થી 6 વખત દર્શન કર્યા છે, હવે આજે અમને ભગવાનને છોડીને જવાનું મન નથી થતું. અમે એટલા બધા ભાવ વિભોર થઈ ગયા છે, અમારું આખું ગ્રુપ, કે 4 દિવસ અહીંયા રહ્યા અને 5 થી 6 વાર અમે દર્શન સવાર સાંજ કર્યા. અમને દુઃખ થાય છે કે આજે અમે ભગવાનને છોડીને જઈએ છીએ, એનું અમને અફસોસ થાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા. આવી જાય. અમે જે કંઈ બી દર્શનના જે લાભ લઈ રહ્યા છે તે મારા ધર્મપત્નીની ખરેખર બહુ જ ઈચ્છા અને ભાવથી અહીંયા જે આવ્યા છે, તેથી અમે આજે 5 વાર દર્શન કર્યા જગન્નાથના. બોલો જય જગન્નાથ, જય જગન્નાથ. जगन्नाथ 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 रक्षामां। जगन्नाथ 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 पाहि मां। जगन्नाथ 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 पाहि मां। जगन्नाथ रक्षामां, 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 जगन्नाथ पाहि मां। हे महाबाहु 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 रक्षामां। નમસ્કાર દર્શક મિત્રો, હમણાં તમે જોયું હશે શ્રી રામ જય રામ હરે કૃષ્ણ જે ધૂન અહીંયા ખૂબ જ સરસ મજાની ચાલતી હતી. રાજસ્થાની બહેનો તેમજ આપણે ગુજરાતી બહેનો પણ જે નાચગાન કરી રહ્યા હતા અને ભક્તિમાં રંગાઈ ગયા હતા, તે આ માહોલ છે. અને આપણે અત્યારે છીએ જગન્નાથજી મંદિરની અંદર, મંદિરની સામેનો જે રોડ છે ત્યાં, એટલે કે શ્રીપાદ વાટિકા હોટલની અંદર છે. આ શ્રીપાદ વાટિકા હોટલની અંદર એક સરસ મજાનો વ્યાસપીઠ પણ છે અને અહીંયા બેસવાનો પણ હોલ પણ છે, હોટલ પણ સરસ છે. અને જગન્નાથજી મંદિર છે અહીંથી ફક્ત 500 મીટરના અંતરે છે. ત્યારે શ્રી વલ્લભ ગોપીનાથજી દાસ, અહીંયા વિષ્ણુ ગોપીનાથજી દાસજી, આપણે તેમને મળીએ. જી નમસ્કાર. જય શ્રી શું કહેવા માંગો છો? અત્યારે અહીંયા ધૂન ભજન કીર્તન ચાલતા હતા.
અમારા ઇસ્કોનના ભક્તો, હરે કૃષ્ણ મંદિરના ભક્તોનો ઇન્ટેન્શન એક જ છે કે લોકો વધારે વધારે જગન્નાથજીને દર્શન કરે, ધામવાસ કરે, પ્રભુનું નામ લે, મહામંત્ર લે અને એમના જીવનનું કલ્યાણ કરે અને પ્રભુનો ધામ પ્રાપ્ત કરે. હરે કૃષ્ણ. વિષ્ણુદાસજી, જે રીતે અત્યારે લોકોને તમે ભક્તોને લઈને આવ્યા છો, એમાં રાજસ્થાન સમાજ છે, ગુજરાતી સમાજ છે, અન્ય સમાજ છે, કઈ તારીખેથી અહીંયા લાવ્યા અને કેટલા દિવસનો પ્રવાસ હતો? અમે 15 માર્ચથી અલગ અલગ બેચ આવે છે. 250નો બેચ આવે છે, કોઈ 270નો બેચ આવે છે, એ રીતે બધા બેચ આવે છે. તો આ રીતે 15 દિવસની યાત્રા છે ને આના પછી એપ્રિલમાં વૃંદાવનની યાત્રા છે. આ રીતે યાત્રા કરાવીએ છીએ લોકોને કોસ્ટ ટુ કોસ્ટ. આજે અમે લોકો તમારા આની અંદર આવ્યા છીએ તો કેટલા વ્યક્તિ અત્યારે હશે? અત્યારે આમાં 160 જણા છે ટોટલ. 160 જણાને મિત્રો 160 વ્યક્તિને સંભાળવું બહુ મુશ્કેલ છે, છતાં પણ તે શાંતિથી લોકો બેસી રહ્યા છે. એનો પ્રભાવ છે આ ભગવાનનો આજે જે હાથ છે એ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે જે પ્રવાસમાં આપ જે લોકો જે આવવા માંગતા હોય તેના માટે શું સંદેશ છે? બસ તમારા બધા ઇસ્કોન મંદિરના અથવા હરે કૃષ્ણ મંદિર ઇસ્કોન સાથે જોડાયેલા બધા ભક્તો અલગ અલગ આ રીતે યાત્રાઓ કરે છે. અમદાવાદ હોય, બરોડા હોય, આખા ઇન્ડિયામાં, તો જ્યાં પણ હરિભક્તો દેખાય એમની સાથે યાત્રા કરો. આ રીતે સુંદર પ્રસાદનું આયોજન મળશે, આ રીતે વ્યવસ્થા સારી મળશે અને ભગવાનના લાભ લો, દર્શનનો લાભ લો. મિત્રો, એ પણ હું તમને દેખાડીશ કે જે 6 થી 7 દિવસનો પ્રવાસ છે. 3 દિવસ આપણે ટ્રેનમાં જઈ છે, બીજા 3 દિવસ પણ જવાના ટ્રેનમાં, વચમાં જે 3 દિવસ રહી છે ત્યાં આની અંદર આપણે આવ્યા પછી તમને સાત્વિક ભોજન ખૂબ જ સરસ રીતે અહીંયા જે બહેનો છે અત્યારે છે એ લોકો સેવા કરી રહ્યા છે, એ પણ બનાવે છે. અને સવારે બ્રેકફાસ્ટ, બપોરે જમવાનું, સાંજે પણ જમવાનું. અને બીજા દિવસે તમને બસ દ્વારા, એસી બસ દ્વારા આખા વિસ્તાર, આખો જે જગન્નાથપુરી છે તે તમને બધા જ મંદિરોમાં તમને ફેરવામાં આવે છે. અને ફી કેટલી? ફક્ત 5,500 રૂપિયામાં જમવાનું, રહેવાનું, ટ્રેનની ટિકિટ બધું આવી જાય. આવો પ્રવાસ તમને બીજે ક્યાંય નહીં મળે. અહીંયા રાજસ્થાની બહેનો છે, આપણે તેમને મળીએ. જી નમસ્કાર, આપકા નામ? खुशी चुंडावत हूँ. मैं राजस्थान से आई हुई हूँ. यहाँ पे हम लोग सूरत रहते हैं. यहाँ के लोग बहुत अच्छे हैं, जिन्होंने ये व्यवस्था की है वो बहुत ही अच्छे हैं. उनका स्वभाव भी बहुत ही अच्छा है. यहाँ पे जिन लोग ने नाश्ता बनाया, खाना खिलाया, हमें बहुत अच्छे से इनकी सारी व्यवस्था थी. इन लोग के साथ हम लोग और यात्रा करेंगे. कभी भी यात्रा होगी तो हम जरूर इनका सपोर्ट करेंगे और हम हमेशा इनके साथ जाना पसंद करेंगे. इनकी सारी कैसी खुशी हुई आपको? मेरे को बहुत ज्यादा अच्छा लगा. बहुत ही अच्छे लोग हैं. इन लोग का स्वभाव भी बहुत अच्छा है. हम लोग को इतने सारे दर्शन कराए, हम लोग को जगन्नाथ के एकदम पास में रूम दिलाए ताकि हमको इजीली वहाँ पे जाना आना हो सके. और अन्य भक्तों के लिए क्या कहना चाहेंगे जो आने वाले हैं? जो हाँ, वो लोग, उन लोग को इधर सपोर्ट करना चाहिए. इन लोग की व्यवस्था बहुत ही अच्छी है हर चीज से. लोग, हमें यहाँ पे आने से बिल्कुल भी ऐसा एहसास नहीं हुआ कि यहाँ खाना पीना सब एकदम सूरत जैसा ही मिला. हम लोग को थोड़ा भी ऐसा नहीं हुआ. अब हम लोग कहीं पे भी यात्रा करने जाते हैं तो वहाँ पे खाने की बहुत ज्यादा प्रॉब्लम होती है. राजस्थान के? हाँ, हम लोग राजस्थान. जी, आपका नाम? मेरा नाम अनीता कुंवर है. मैं राजस्थान से आई हूँ जगन्नाथ यात्रा करने के लिए. हमें बहुत अच्छा लगा, बहुत खुशी हुई. अच्छा, अभी हमने देखा है कि जो यहाँ हरे राम हरे कृष्णा का जो धुन बज रही थी, इसके अंदर आप लोग सब एक धुन में मस्त हो गए थे. गुजरात के साथ साथ आप गरबे भी खेलते हैं. हाँ, हमें नाचना, गाना, खाना सब बहुत पसंद है और जगन्नाथ यात्रा हमें बहुत अच्छी लगी. और रिया जी, इनके पापा, इनकी मम्मी सब बहुत अच्छे हैं. खाना वगैरह सब बहुत अच्छा बनाया, बहुत मजा आया. મિત્રો, હમણાં જ આ ભક્તજનોએ જે કહ્યું, રિયાજી, આપણે તેમને પણ મળીએ જે અહીંયા સુધી ખૂબ જ એમને જે સાથ સહકાર આપે છે, ખૂબ જ મહેનત કરી છે. આપણે તેમને મળીએ. હા રિયા, શું કહેવા માંગો છો? હરે કૃષ્ણ, જય જગન્નાથ. અમારો એક જ ઉદ્દેશ્ય છે કે લોકો ધામમાં આવે, વધારેમાં વધારે દર્શન કરે ને વધારેમાં વધારે ભગવાનનું નામ લે. અને એની માટે જ આપણે કોસ્ટ ટુ કોસ્ટ યાત્રા કરી રહ્યા છીએ. તો અમે જોડાઓ અને તમે આગળ બી લોકોને જોડતા રહો કે જાઓ, દર્શન કરો અને ધામ વાસ કરી શકે લોકો બી. મિત્રો, આપણે જે મળવાના છીએ એ છે પાઘડીવાળા કાકા, રાજસ્થાન છે. એમની પાઘડી પણ એને મને પાઘડી મને પહેરાવી હતી. એમના ઘરવાળાએ જયારે કીધું કે એને કેમ પાઘડી પહેરાવી, મેં સાંભળ્યું હતું. એમને કીધું કે મારો નાનો ભાઈ છે. આવી આપણે મળીએ. જી નમસ્કાર. नमस्कार. हाँ, क्या है आपका नाम? मेरा नाम गोविंद सिंह. हाँ, कितनी उम्र है आपकी? उम्र तो 50-60 वर्ष की है. 60. कैसा लग रहा है अभी जगन्नाथ जी में आए हैं आप? बहुत अच्छा लग रहा है. हाँ सर, बहुत आनंद आए. रहने खाने पीने की बहुत अच्छी व्यवस्था हुई है. हाँ सर, मैं राजसमंद जिलों आया और बहुत बढ़िया व्यवस्था है.
होने का, बहने का, खाने का, पीने का, नाचने का, कूदने का, भजन भाव करने का बहुत आनंद ही आनंद मिला है। हाँ सर। आपकी मूड देख के मुझे शराबी का फिल्म का डायलॉग याद है कि मुझे हो तो नथु लाल जैसी। જય જગન્નાથ। હું પહેલી વાર આ યાત્રામાં જોડાઈ છું વિષ્ણુભાઈ અને રિયાબેનની સાથે। ટિકિટ બુકિંગથી લઈને અહીંયા આવ્યા ત્યારે સ્ટેશન પર અમને લેવા આવ્યા। બંને ટાઈમનું જમવાનું, ગરમ નાસ્તો, યાત્રાનું આયોજન એટલું પરફેક્ટ કે કદાચ અમે જાતે ગાડી કરીને આવ્યા હોત તો પણ આ બધી જગ્યા નહીં જઈ શકું। એક જ દિવસમાં એમણે અમને લિંગરાજ મહાદેવ, સૂર્ય મંદિર અને ત્રીજું કયું મંદિર આપણે કર્યું તે ત્રણેય જે કોણાર્ક મંદિર એ જે કરાવ્યું એ પોસિબલ નથી। હા, એમનો સાથ હતો। સતત અહીંયા ગાઈડન્સ મળે છે કે દર્શનનો ટાઈમ થયો છે, મંદિરે જાઓ। ભોજન વ્યવસ્થા, દર્શન કર્યા પછી બધી જ વ્યવસ્થા એટલી સુંદર છે કે અમને ખૂબ આનંદ થયો છે અને અમે અમારા ઘણા મિત્રોને કહીશું। મારી સાથે ઘણા બહેનો છે સુરત। જય જગન્નાથ। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી। હે નાથ નારાયણ વાસુદેવાય। અમને ખૂબ જ આનંદનો અનુભવ થયો। રિયા મેડમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। जय जगन्नाथ। जय जगन्नाथ। जगन्नाथ की कृपा है कि हम गुजरात और सूरत शहर से यहाँ जगन्नाथ के धाम में आए हैं। ये सब जगन्नाथ की कृपा है। और मेरा जो अनुभव है जो हम यात्रा करते हैं, कई सारी यात्रा की है, मगर ये जो यात्रा की है अति सुगम। जैसे मैं इसके जो आयोजन किया और ये जगन्नाथ जिस तरफ यहाँ है आपको खुद को पता नहीं है कि हम यहाँ किस तरह आए। अगर आप इतना सोचना भी नहीं सके जगन्नाथ यात्रा तक पहुँच जाए, लेकिन जगन्नाथ की कृपा रहे हम यहाँ इसके दरबार में और इसमें जो वक्ता है, इसकी जो व्यवस्था है, मैं इसके धन्यवाद करता हूँ। हमारी जो टीम है, जहाँ तक मेरा अनुभव बता रहा हूँ मैं कि मेरे दोस्त था जितूभाई चौहान, मैं 20 साल से कह रहा था उनसे कि जगन्नाथ की मुझे एक बार यात्रा करना कि वो स्कूल से जुड़े हुए। मैंने उसे कई बार किया हुआ है, एक बार जगन्नाथ एक जीवन में अंत होने से पहले एक बार जगन्नाथ का दर्शन कर। तो उसने मुझे बोला था कि जब तक बुलावा नहीं आएगा कोई भी इंसान वहां तक नहीं पहुंच सकता। ये आप इसके लिए जब तक बुलावा नहीं आएगा आप वहां तक नहीं पहुंच सकते। કૃષ્ણ અમે અહીંયા સેવા માટે આવ્યા છીએ। પહેલી જ વાર હું સેવામાં આવી છું, પણ અહીંયા સેવા કરવાનો એ સેવામાં યાત્રામાં લાવે છે એને કોઈ પૈસાનો ભાવ નથી। એને બધા જે લોકોને લાવે છે ને એને યાત્રા એ ભગવાનના દર્શન કરે કે આટલા પૈસામાં, સસ્તા પૈસામાં કોઈ દર્શન જગન્નાથના કરી શકે એવો એનો વિચાર છે, એવો એનો ભાવ છે। એટલે એના માટે હરે કૃષ્ણ પણ આવ્યા છીએ। અમે હરે કૃષ્ણમાં જોડાયા છીએ અને કેટલા વર્ષોથી આ લોકો આવું ચલાવે છે અને મને બહુ આનંદ થાય છે કે અમે સેવા આપીને ભગવાનના નામને એ લોકોને યાત્રા કરાવે છે। હા, મારું નામ રીના વાડા છે। અમે અહીંયા જગન્નાથના દર્શન કરવા આવ્યા છીએ। બહુ સારું લાગે છે। દર્શન માત્રથી ધન્ય થઈ ગયા છે। પ્લસ અહીંયાનું જે આયોજન છે બહુ સારું છે। ટ્રેનમાં બેસવાથી લઈને કાલે અમે જશું ત્યાં સુધી અમને બહુ ઘરની જેમ સાચવ્યા છે। તો દરેકને વિનંતી કે અહીંયા જોડાવા માટે। મિત્રો આજ છે જે રીતે પ્રભાવ છે ભગવાનનો, માત્ર 5500 રૂપિયા છે એની ફી। તમને ટ્રેનની ટિકિટ પણ અંદર આવી જશે, હોટલમાં રહેવાનું પણ આવી જશે, જમવાની વ્યવસ્થા બસમાં ક્યાંયથી લઈ જશે, રિક્ષામાં લઈ જશે, આવા જવાનું બધું જ ભાડું છે। ફક્ત તમારે 5500 રૂપિયા આપવાના છે અને તેની અંદર જે સેવા છે અહીંયા ભોજનની વ્યવસ્થા છે। સવારે બ્રેકફાસ્ટ, બપોરે ભોજનનું, રાત્રે પણ ભોજન અને એની અલાયદી વ્યવસ્થા અને પાછા જે સત્સંગનો જે માહોલ છે આનાથી વિશેષ તમને શું હોઈ શકે? મિત્રો પહેલાના સમયમાં જ્યારે વહેલી સવારે છાસનું વલણું થતું કે પછી રસોઈ બનાવતા સમયે બહેનો લોકગીત કે કીર્તન ગાતા હતા। આ ગીતોને કારણે જ રસોઈમાં મીઠાશ કંઈક ઓર જ હતી, તે અહીંયા પણ જોવા મળે છે।
મિત્રો તમને ખબર જ હશે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની જે યાત્રા જે નીકળે છે પૂરી સહિત આખા દેશની અંદર એ જગન્નાથ ભગવાનની જે યાત્રા આ જગ્યાએથી નીકળે છે. અહીંયા 3 રથ હોય છે, ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભગવાન બલરામજીના 3 રથ અહીંયા રાખવામાં આવે છે અને અહીંથી ધીરે ધીરે આ યાત્રા સામેની તરફ પ્રસ્થાન થાય છે. સામેની તરફ એટલે મિત્રો યાત્રા પ્રસ્થાન થાય એટલે આગળની તરફ મોસી તેમના મોસીનું જે ઘર છે તે નિવાસ સ્થાને પહોંચે છે, ત્યાં રોકાય અને ત્યાંથી તેઓના મામાની ઘરે છેલ્લે જાય છે. એ મામાની ઘરે 9 દિવસ રહે છે. શું છે આવો આપણે આખા રોડ ઉપર પસાર થઈએ. चतुर्भुज जगन्नाथ कंठ शोभित कौस्तभ पद्मनाभ वेद પાછળ આ ધજા લહેરાઈ રહી છે, જગન્નાથ ભગવાનનું મંદિર છે અને અષાઢી બીજના દિવસે જે 3 રથ ત્યાંથી અહીંયા પ્રસ્થાન કરે છે એ રથ અહીંયા આવે છે. સામેની તરફ આપ જોઈ શકાય છે મૌસીમાં ટેમ્પલ એટલે કે માસીનું આ ઘર છે. અહીંયા સુધી આ 3 રથ આવે છે અને 10 દિવસ સુધી મોસાળની અંદર ભગવાન જગન્નાથ, સુભદ્રા, બલરામજી, ભગવાન કૃષ્ણ એ રહી છે. મંદિર શું છે આવો આપણે અંદર જઈએ. આ છે મિત્રો એમના માસીનું ઘર એટલે કે મોસીમા ટેમ્પલ. સામેની તરફ મોસી બેઠા છે, ભક્તજનો પણ દર્શન કરવા આવે છે. માસી છે, અત્યારે દર્શન મિત્રો કરાવી રહ્યા છે. આ દર્શન તમને નહીં જોવા મળે, અત્યારે દર્શન તમને કરાવી રહ્યા છે. સામેની તરફ પણ મિત્રો ટેમ્પલ છે. આ જો મિત્રો આપ અહીંયા સુધી ન આવી શકતા હોય તો ઘર બેઠા દર્શન કરી શકો તે માટેનો જી1020 ચેનલનો પ્રયાસ છે. ભગવાન જગન્નાથ જગતના તાત કહેવાય છે એ મંદિર એટલે કે મોસી મંદિર અહીંયા છે, એની અંદર અત્યારે આવી છે. મિત્રો મામાનું ઘર કેવું છે આજે મારી પાછળ જોઈ રહ્યા છો તે છે એમના મામાનું ઘર છે અને ભગવાન 9 દિવસ સુધી અહીંયા રોકાય છે. આપ જોઈ રહ્યો આ પ્રાંગણ છે, અત્યારે અહીંયા રંગોળી કરવામાં આવી છે. ભગવાન સુભદ્રા, ભગવાન બલરામ અને ભગવાન કૃષ્ણ મામાની ઘરે અંદર જાય છે. મિત્રો કચ્છથી હજારો કિલોમીટર દૂર જગન્નાથપુરની અંદર આવ્યા ભક્તજનો આવે છે, આપણે તેમને મળે. જે આપનું નામ? બિંદિયા. કેટલા સમયથી અહીંયા આવ્યા જગન્નાથપુરીમાં? અમે 5 દિવસથી આવ્યા છીએ. અચ્છા, 5 દિવસથી કેવું લાગ્યું છે અત્યારે? બહુ સરસ લાગ્યું. અહીંયાના માણસો બી બહુ સારા છે અને બધી જગ્યા પણ સારી છે, જોવા જેવી છે, સારું છે બધું. બીજું આમ શું કરો છો આપ? ગૃહિણી કે કઈ સર્વિસ? ગૃહિણી છે. જે આપનું નામ? પરમાર જયદેવ. હા જયદેવ, શું કેવું છે? અંદર દર્શન કર્યા? ये मंदिर पहले से 7 વર્ષથી બંધ છે હમણાં. એન્ટ્રી નથી હમણાં. એન્ટ્રી નથી. એન્ટ્રી નથી. હાજી. આપનું નામ? મૈત્રી પરમાર. હા, કચ્છમાં જ રહેવાનું? હા, કચ્છ. શું કરો છો હાલ કામકાજ? MBBS કરું છું. સરસ, ડોક્ટર કરો છો? સરસ સરસ સેવા કરો. આજે આપનું નામ? ત્રિવેદી શ્રીયા. હા, તમે? BMS કરું. બધા ડોક્ટર જ છો તમે? જીયા ત્રિવેદી. હું MBBS કરું. વાહ, શું વાત. મિત્રો અત્યારે એજ્યુકેશનના જે માસ્ટર કહેવાય MBBS છે,
ત્યાર પછી BMS છે કે પછી અન્ય એ લોકો અત્યારે કરી રહ્યા છે અને ભગવાન જગન્નાથના અત્યારે તાજ જે ગણાય છે એના દર્શન માટે આવે છે. કહેવાય છે કે ઘણા વર્ષોથી આ મંદિર બંધ છે. જ્યારે અહીંયા રથ આવે છે માસીના ઘરેથી મોસા એટલે કે મામાને ઘરે, ત્યારે 9 દિવસ અહીંયા રોકાય છે અને 9 દિવસ પછી પ્રસ્થાન કરે છે અને ફરી પાછા ભગવાન જગન્નાથ જે મંદિર છે ત્યાં જગતના તાજ કહેવાય, જગત મંદિર કહેવાય, ત્યાં એ લોકો જાય છે. દર્શક મિત્રો, ખાસ એક તમને વાત જણાવવાની કે જ્યારે પણ તમે ભગવાન જગન્નાથ મંદિરની અંદર આવો દર્શન કરવા માટે તો અહીંયા 4 દ્વાર છે. મારી પાછળ દેખાઈ રહ્યો છે તે મુખ્ય દ્વાર સિંહ દ્વાર છે. બીજો પાછળની સાઈડમાં જે દ્વાર છે તે અશ્વ દ્વાર છે. એની પાછળની અંદર સાઈડમાં દ્વાર છે તે વાઘ દ્વાર છે અને છેલ્લે ચોથી સાઈડ એટલે કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જે દ્વાર છે છેલ્લો એ હાથી દ્વાર છે. મિત્રો, આ 4 દ્વાર અહીંયા છે. 4 દ્વારથી તમે એન્ટ્રી લઈ શકો છો દર્શન કરવા માટે. અને બીજું કે યમદૂત જે પગથિયા છે, સીડી છે, એમાં જો તમારે દર્શન કરવા હોય તો અમારી પાછળ આ સિંહ દ્વાર છે તેમાંથી તમે દર્શન કરી શકશો અને ત્યાંથી એન્ટ્રી લેશો તો યમદૂત જે સીડી છે, પગથિયા છે તે તમે જોઈ શકશો. મિત્રો, ભગવાન જગન્નાથના દર્શન કરી તમે જ્યારે બહાર આવશો ત્યારે ડાબા હાથ પર આનંદ બજાર તમને ઉપર લખેલું જોવા મળશે. ભગવાન જગન્નાથને ભાવતી ખીચડી હોય, ભાત હોય, દાળ હોય કે પછી અન્ય મિષ્ટાન હોય અને આ સામે દેખાઈ રહ્યા આનંદ બજારમાં મળશે. ચાલો હવે આપણે જગન્નાથપુરીના દરિયા કિનારાની મુલાકાત લઈએ. અહીંયા ગોલ્ડન બીચ અને જેને કહેવામાં આવે છે તે જગન્નાથપુરી ચોપાટીમાં જઈએ. મારો દરિયો ને કાંઠો છે તું. મિત્રો, આ છે જગન્નાથપુરીનો આ ગોલ્ડન બીચ. દરિયાના અરબી સમુદ્રના અત્યારે મોજા ભોગવી રહ્યા છે
અહીંયા ભગવાન કૃષ્ણ રમી રહ્યા હતા એ અત્યારે દરિયાના પાણી અહીંયા સુધી આવી રહ્યા છે અને હજારોની સંખ્યામાં લોકો આ બીચ પર છે, કારણ કે આજે જગન્નાથપુરીની અંદર રામનવમી લોકો ઉજવી રહ્યા છે. અહીંયા ઊંટ છે, ઊંટ સવારી પણ લોકો કરી રહ્યા છે, ખાણીપીણીની મોજ મજા કરી રહ્યા છે અને સામેની તરફ અરબી સમુદ્ર ફાટ જે અત્યારે દરિયાના મોજા છે તે ભોગવી રહ્યા છે. મિત્રો, જગન્નાથ મંદિરથી 50 કે 60 કિલોમીટર દૂર જે સૂર્ય મંદિર કહેવાય છે, કોણાર્ક મંદિર, ત્યાં અત્યારે G20 સંચાલન ટીમ આવી છે. અહીંયા મંદિરનો ઇતિહાસ શું છે, સૂર્ય મંદિર કોને બનાવ્યું હતું અને જે એક એક કોતરણી અંદર આપવામાં આવી છે તે આપણા જીવન ચરિત્ર સાથે સાંકળેલી છે. જીવન શું છે એની અંદર અને જે મહિલાઓ શું કરે છે, હવે પછીનું શું છે, એ બધી જ અહીંયા તમે જોઈ શકો છો. એક એક કોતરણી છે. ખરેખર એકવાર તમારે આ સૂર્ય મંદિર એટલે કોણાર્કની મુલાકાત લેવી રહી. પરંતુ આમ નામ તમે જોશો તો એક આ પથ્થરનું જ મંદિર દેખાશે. જો તમે ગાઈડ લેશો તો ખરેખર મંદિરનો ઇતિહાસ શું છે એ તમને ખબર પડશે, કારણ કે અમને જાણ્યું છે ત્યાં સુધી ચંદ્રપ્રભા નદી અને અરબી સમુદ્ર ઉપર જ આ મંદિર બનાવવામાં આવ્યું છે અને મંદિર ધીરે ધીરે ઢળી રહ્યું હતું. ત્યારથી 1903 થી મંદિર બંધ છે, પરંતુ અત્યારે તેનું મંદિરનું કામકાજ ચાલુ છે, એટલે 2027 મંદિર ફરી ખુલશે. આવો તેનો ઇતિહાસ આપણે જાણીએ. दक्षिण दिशा से ना हाँ यमराज का अगर उत्तरी तरफ माथा करो तो उत्तर पानी का भंडार है, नेगेटिव फील होता है हिमालय. इसलिए आप लोग घर पे स्नान करते हो पहला पानी पग में लगवा विष्णु, फिर शरीर, फिर माथा. अगर डायरेक्ट माथे में डालेंगे हार्ट का प्रॉब्लम है, ब्लड प्रेशर. इसलिए साधु से नदी तला में जाएंगे पहले. अपना कोणार्क सूर्य मंदिर भारत में अंदर एक नहीं, बाहर से बाहर अपना गुजरात, मोढेरा, जम्मू कश्मीर, राजस्थान, ग्वालियर, कोणार्क. लेकिन कोणार्क विश्व प्रसिद्ध है, जो कि सबसे पहले सूर्य निकलता है पूर्व दिशा से, पहला ही किरण. हमने जो गेट दिखाई थे आ गेट के अंदर में डायरेक्ट प्रवेश थी ना, पाछड़ मेन मंदिर में जाए थे गर्भगृह. ये गर्भगृह के अंदर में एक मूर्ति था सूर्य भगवान की, और नीचे में था 10 टन का लोहा चुंबक, ऊपर 53 टन लोहा चुंबक. ये मूर्ति हवा में झूला का जैसा झूलता है. और पहला किरण जब उनके डायमंड में गिरेगा, 3 दरवाजा 4 गेट होंगे, वो तीनों दरवाजे से रोशनी बाहर निकल रहा. जैसा कि आप लोग को लगेगा सूर्य यहीं से उदय होता है. लेकिन आप लोग को जानकारी मिलना जरूरी है. सूर्य ऋतु चेंज होता है, उत्तरायण, दक्षिणायन और मध्याह्न. એટલે પાછળ 3 गेट से જોઈ લો. આ 1 2 અને 3. पहला सूर्य उत्तरायण होगा 6 महीना, दक्षिण आएगा 6 महीना. अभी मकर संक्रांति में चेंज होता ना, उत्तरायण 6 महीना, दक्षिणायन 6 महीना, और सेंटर में साल में 2 दिन रात समान होता है. मार्च 21 तारीख जो गया अभी, और सितंबर 23 तारीख जिसको इक्विनॉक्स बोला जाता है, वही 2 दिन मिडिल के साथ से जाएगा. इसीलिए उसको ज्योमेट्रिकल ट्रायंगल बोलते हैं. हमारे जगन्नाथपुरी आ साइड में है, भुवनेश्वर लिंगराज मंदिर आ साइड में, और पूर्व उत्तर कोण में बनाई हो ट्रायंगल. એટલે એને કહે છે કોણા. કોણ પ્લસ અર્થ ઇક્વલ ટુ કોણા. આ શેર છે, સિંગલ પીસ છે, જॉइंट નથી. આ મેન મંદિર ઉપર હતા, મંદિર टूटने से यहाँ पर पड़ा हुआ. लेकिन आटा मोटा मोटा पत्थर कई रीते चढ़ावे છે, પહેલા તો કોઈ ક્રેન નહીં હતો. આ ફિલ્મ એક જોઈ बाहुबली पार्ट 1 कूलिंग सिस्टम. हाँ हाँ वही सिस्टम से आगे दिखाएंगे. अच्छा मैडम लोग, पहले तो मोबाइल नहीं था, मोबाइल
आपके पति देव लोग को बाहर गए आप लोग घर पे रहेंगे, आपके पति देव आने तक आप लोग इंतजार करेंगे, अच्छा इंतजार करेंगे ना, आधा दरवाजा खोल के इंतजार करेंगे, वही चीज पर होता है। पत्नी पति के लिए इंतजार कर रहा है, इसको बोलते हैं अभिशारी का गीत गाया पत्रों ने, जो कि रविंद्र टाइगर लेके जितेंद्र का फिल्म है। તો ભક્તો હવે આપણે નરેન્દ્ર પોખરી એટલે કે ચંદન તળાવના દર્શન કરીએ। કહેવામાં આવે છે કે ભગવાન જગન્નાથની 21 દિવસ માટેની જે ચંદન યાત્રા હોય છે ત્યારે ભગવાન જગન્નાથ આ તળાવ ખાતેના મંદિરે બિરાજમાન કરાય છે, જેથી આ તળાવને ચંદન તળાવ પણ કહેવામાં આવે છે। મિત્રો અહીંથી આપણે એસી બસ દ્વારા પ્રવાસમાં ભુવનેશ્વરના ઐતિહાસિક લિંગરાજજીના દર્શન કરીએ। મિત્રો આ અલ્લાહનાથ એવું મંદિર છે જેના દર્શન કરવાથી ભગવાન જગન્નાથજીના દર્શન કરીએ તેટલું જ પુણ્ય અહીંયા પણ મળે છે। चतुर्भुज जगन्नाथ कंठ शोभित कौस्तभ पद्मनाभ वेद गर्भ चंद सूर्य विलकना जगन्नाथ लोकनाथ नीलाद्रीश परहरी दीनबन्धुर्दया सिन्धु कृपालो जनरक्षक कम्बुपाणि चक्रपाणि पद्मनाभ नरत्तम चतुर्भुज जगन्नाथ कंठ शोभित कौस्तभ મિત્રો હવે વિદાય લેવાનો સમય આવી ગયો છે। ભગવાન જગન્નાથ અત્યારે અહીં બિરાજમાન છે, તેની ફક્ત ધજાના તમે દર્શન કરશો તો પણ તમને તેટલું જ પુણ્ય મળશે। આજે પ્રાંગણ છે અહીં અષાઢી બીજના દિવસે મેં આપને પહેલા કહ્યું તેમ અષાઢી બીજના દિવસે અહીંયા રથ નીકળે છે। ભગવાન જગન્નાથજી, ભગવાન બલરામજી અને બેન સુભદ્રાજીના રથ અહીંથી પસાર થાય છે મોસીની ઘરે, મામાની ઘરે, ત્યાર પછી 9 દિવસ પછી અહીંયા આવે છે। ખરેખર આ ધરતી પુણ્ય સારી છે, તમે એકવાર દર્શન કરશો તો વારંવાર તમને કરવા મળશે। હવે આપણો સમય થઈ ગયો છે સુરત જવાનો। આ ધરતી એવી છે કે તમે એનો
ચરણ રથ પણ કરશો તો પણ ધન્ય થઈ જશો. જય જગન્નાથ. જે ટનપન ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે જગન્નાથપુરી. जगन्नाथ 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 पाहि माम जगन्नाथ 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 पाहि माम